નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ અને રામ રામ બધાને. સ્વાગત છે તમારું આજના આપણા બધા નવા વ્લોગમાં. અને આજે આપણે જઈએ છીએ હાલવા. અને અહીંયા આપણે હાલવા તો આવ્યા છે, અહીં થોડીક વાસે આવે છે એટલે થોડીક સ્પીડ રાખવી પડશે. હવે આપણે હાલીને આવ્યા છીએ તો હવે આપણા ગામનો આવી ગયો છે મેઇન પાડો, આપણો વાદીવાસ. તમે જોઈ શકો છો વાદીવાસ. આમાં આપણે મજૂર કહીએ ને બધું, આપણો અમારા ગામનો મજૂર વાસ બધો અહીંયાનો છે. જો મિત્રો આવી ચૂક્યા છે. હવે આપણે આગળ ને આપણે જે વાદીવાસ તમને બતાવ્યો હતો એની બધાને આપણે અત્યારે ફ્રી થઈને કામમાંથી છોકરા બધા રમવા નીકળ્યા છે. જો તમે અત્યારે મોબાઈલના જમાનામાં છોકરા કેટલી સરસ રીતે રમે છે, આવી જ રીતે છોકરાઓનો વિકાસ થાય તમે જોઈ શકો છો. આવી જ રીતે આવી ગલીઓમાંથી જ આપણા ક્રિકેટરો ઉદ્ભવે છે. જોઈ મિત્રો, તો હવે તમે જોઈ શકો છો આપણે આવી ગયા છે હાઈવે પર. અને અમારા ગામમાં હાઈવે પર આ નવી દુકાનો બની છે અને ખરીદવી હોય કોઈને તો પણ બધી હજી વેચાવાની બાકી જ છે. લોકેશન એકદમ સરસ છે. તમારે જો કોઈને કોઈ પણ ધંધો કરવો હોય, કાંઈ કહેવાની કાપડની, પાનફાકીની, માવાની કોઈ પણ દુકાન નાખવી હોય તો અહીંયા ફૂલ ચાલે એમ છે. જોઈ શકો છો જેવી જ રીતે આપણે આ દુકાન છે. અમારા ગામ એટલું વિકસિત છે અને અહીંયા આપણે ઓઇલ મિલ ઘાણો પણ નાખવામાં આવ્યો છે ને એટલો સરસ ચાલે છે ને તમે જોઈ શકો છો એવડો મોટો ઘાણો છે. મિત્રો, તો અમારું ગામ એટલું વિકસિત છે, અમારા ગામમાં ટોટલી લગભગ બધી જ સુવિધાઓ તમને પ્રાપ્ત થઈ જાય છે. અમારા ગામમાં તેલનો ઘાણો છે, હાર્ડવેરની દુકાનો છે, દવાખાના તો ત્રણ તો દવાખાના છે. સરકારી દવાખાનાને તો અલગ આપણે છોડી દઈએ, 3 તો પ્રાઇવેટ દવાખાના છે. અને કાપડ જો તમારે કપડાં લેવા હોય તો કપડાં માટે પણ તમને બધી સુવિધા મળી જશે. અને હમણાં થોડીક જ આગળ આપણે જો ઝાડવા વાવવા હોય તો તમારે રોપા લેવા હોય, કોઈ આંબા છે, કેરી છે, પછી કેળા છે, ચીકુ છે, વિવિધ જાતના એટલા બધા મસ્ત રોપા અને ગુલાબના એટલા બધા રોપા અને રાખે છે. તમે જોઈ શકો છો કેટલી મસ્ત નર્સરી જોઈ શકો છો મિત્રો. આપણે જે નર્સરીની વાત કરતા હતા એ જ માધવ નર્સરી આવી ચૂકી છે. તમે જોઈ શકો છો અહીંયા કેટલી ભીડ હોય છે સામાન્ય દિવસોમાં. મિત્રો, તમે વિચારતા હશો કે એટલા દિવસથી આપણો બ્લોગ કેમ આવતો નહોતો. હું તમને જણાવવા માગું છું કે હમણાં મારી એક્ઝામ ચાલતી હતી, કારણ કે હું LLBનો સ્ટુડન્ટ છું અને પોરબંદરનું સતત અપડાઉન ચાલુ રહેતું, કારણ કે આપણે ત્યાં રોકાતા નહોતા. એટલા માટે એક તો આખો દિવસ મારો એમાં જ ટ્રાવેલિંગમાં જ જતો હતો. એના કારણે એક તો આખા દિવસનો થાક એટલો હોય ને હું સાંજે 7 થી 8 વાગે અહીંયા ઘરે પહોંચતો. એટલે આપણે એના લીધે થઈને આપણો બ્લોગ આવી નહોતો શકતો. હવેથી આપણો રેગ્યુલર બેસિસ પર આપણા બ્લોગ આવવા ચાલુ થઈ જશે, એટલે તમને જોવા માટે વિનંતી. આપણે અંધારું પણ થતું જાય છે ને આપણે હાલીને દૂર પણ ઘણા આવી ચૂક્યા છીએ. અને જેમ અંધારું વધતું જાય છે એમ વાહન પણ રસ્તામાં વધી જાય છે. એટલે આપણે હવે પાછા વળી જઈએ એમાં સારી વાત છે, કારણ કે જો વધારે મોડું કરશું તો પછી ઘરે પણ બધા જમી પણ લેશે ને થોડીક બીજા છે એની બહુ મજા ના આવે. એટલે આજના માટે એટલું જ. રામ રામ બધાને, જય શ્રી કૃષ્ણ. અમારા વ્લોગ જો તમને સારા લાગે અને તમને હસવું આવે કે તમને તમારું એન્ટરટેનમેન્ટ થયું હોય કાંઈ પણ, તો અમારા વ્લોગને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરજો. અને જેમ બને એમ વધારેમાં વધારે કમેન્ટ કરજો. આવજો.